હોય આજે આપણી પાસે ગાયો 3 છે હાજરમાં। કાલે ગાયો હતી એ આપણે ભરાઈ દીધી છે। વિડીયો હું નથી મૂકી શક્યો, એનું કારણ હતું કે કાલે ગાયો રાતે ભરાઈ દીધી છે ગાડી રાજકોટ, એટલે બધી ગાયો આજે વેચાઈ ગઈ છે। આજે 24 તારીખની ગાયો હાલમાં 3 ગાયો હાજરમાં છે અને બીજી પણ ગાયો આવશે। એ ગાયોનો વિડીયો હું જરૂરથી મૂકીશ, કેમ કે આજે 3 થી 4 ગાયો જેટલી અમે લાવી દઈશું લોકલ, અને આ ગાયોની પણ હું ડિટેલ આપી દઉં છું। આ જાભણમાં છે, હજી 10 દિવસ જેટલા લેશે અને જાભણમાં 100 થી 100% અમારી ગેરંટી આવશે। 10 દિવસ જેટલા લેશે આરિયા ગાય। 2 ગાયો ગાભણમાં છે અને 1 ગાય વિયાયેલી છે, એટલે 3 ગાયોની હું તમને ડિટેલ આપી દઉં છું। આજની 24 તારીખની આ 10 થી 12 દિવસ જેટલા લેશે અને અંદાજે 10 લીટર જેટલું દૂધ કરશે, ઉપર કરશે પણ મોય 10 લીટર મોય નહીં રહે એવું ગાયનું જોતા લાગે છે। અને આ બીજા નંબરની ગાય છે કાબરી, આ પણ ગાભણમાં છે। આ પણ 10 થી 12 દાડા જેટલા લઈ શકે છે। ગાય ખૂબ જ સારી છે। આજના દિવસ પૂરતી આપણી પાસે 3 ગાયો છે, 2 ગાયો ગાભણમાં છે અને 1 ગાય વિયાયેલી છે। 10 થી 12 દાડા ગણો જેટલી વિયાઈ છે। એ ગાયનું 7 લીટર જેટલું દૂધ હાજરમાં છે, એ પણ હું તમને ગાય બતાવી દઉં છું। જો આરિયા 10 દિવસ જેટલા લેશે આ ગાય, તમે જોઈ શકો છો। અને બીજી જે ગણો છું આ બીજી રેડલી આ છે, આનું 7 લીટર જેટલું દૂધ હાજરમાં છે। ગાય ખૂબ જ સારી છે, તમે જોઈ શકો છો। હજી પાણી પીવડાવશું એટલે થોડી લાગશે, હજી દોરાયેલી છે એટલે તમને થોડો અનુભવ ઓછો લાગશે। ગાય ખૂબ જ સારી છે અને પાછળનું અડણ છે, દોરાયેલી છે એટલે સવારથી તમને મગજમાં બેસે નહીં। તમે જોઈ શકો છો, એનું પાછલું અડણ છે। કાલની 23 તારીખની ગાયો વેચાઈ ગઈ છે, ગાયો હાજરમાં હતી, એટલે કોઈ આજે કાલ જેટલી ગાય ગણીને આવવો નહીં, અને આવો તો મને ફોન કરીને આવજો કેટલી ગાયો હાજરમાં છે, કેટલી નથી, કેટલી વિયાયેલી છે અને કેટલી ગાભણમાં છે। એ પણ મને ગાય બપોર પછી આવશે, પણ મને જે પણ આવો તે ફોન કરીને આવો, કેમ કે આજે ગાયો હાજરમાં ફક્ત 3 જ છે અને એ પણ 3 ગાયો છે, પણ ખૂબ જ સારી ગાયો છે। અને ફક્ત આજની દિવસ પૂરતી 1 જ વિયાયેલી છે, એનો પણ 7 લીટર દૂધ હાજરમાં છે। 2 ટાઈમ તમે દોરાવી શકો છો અને જાભણની અંદર ફૂલ અમારી ગેરંટી રહેશે 100 થી 100%। અને એડ્રેસ આપી દઉં, રા ગામ, થરાદ તાલુકો અને જિલ્લો પાલનપુર, એટલે બનાસકાંઠાની અંદર આ ગાયો છે। અને લોકલ ગાય અમારી પાસે મળી જશે તમને। અને કાલ જૂનાગઢ 2 ગાયો ભરાવી અને બીજી ગાયો બધી રાજકોટની અંદર કાઠિયાવાડમાં ગઈ છે। ચલો, જય માતાજી।